टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લાઈન પર બચુ ખાબડ બોલ્યા છે। બે પુત્રોની ધરપકડ બાદ બચુ ખાબડની હવે પ્રતિક્રિયા। સૌથી પહેલી વાત TV9 પર પુત્રોના બચાવમાં બચુ ખાબડ ઉતર્યા અને જણાવ્યું, મારા પુત્રની માત્ર સપ્લાય એજન્સી છે, મને અને મારા પુત્રોને કોંગ્રેસ બદનામ કરે છે। મારા પુત્રનું નામ આવતા જ તેઓ જાતે હાજર થયા। અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, તપાસમાં પૂરતો સહકાર આપીશું તેમ પણ બચુ ખાબડે જણાવ્યું છે। રાજીનામું એ મારો વિષય નથી, તે વાતની પણ સ્પષ્ટતા બચુ ખાબડે કરી, તે સાંભળીએ। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડને લઈ જે મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રનું નામ સામે આવ્યું, તો આપણી સાથે મંત્રી બચુભાઈ ખાબડ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, મનરેગા કૌભાંડને લઈને આપના બંને પુત્રના નામ સામે આવ્યા છે? મનરેગા દાહોદ માટે જે આક્ષેપો આવ્યા છે માત્ર કોંગ્રેસના આક્ષેપો છે અને દેવગઢ બારિયા તાલુકા અને ધાનપુર તાલુકાની અંદર લગભગ 35 જેટલી એજન્સીઓ કામ કર્યું છે, એ માલ સપ્લાય કર્યો છે। હવે માત્ર માલ સપ્લાયર છીએ, કામ કરવા માટેના અમને સરકારે કોઈ વર્ક ઓર્ડર આપ્યા નથી, એ અમારી એજન્સી નથી। અમે માત્ર અને આ ધંધો મારા છોકરાઓ 1998થી માંડીને કરે છે કે મટીરિયલ સપ્લાયનો લોકલ કે હોલસેલ એ પણ એ કામ કરે છે। એટલે અમે એમાં અને બીજું એના પર જે એફઆઈઆર થવામાં આવી છે એ મારા 2 છોકરાનો પણ નામ છે અને બીજા પણ 33 જણના નામ છે એજન્સીઓના, અને એમાં આક્ષેપ થયા છે પણ એના માટેની તપાસ અમારી સરકારી એજન્સીઓ કરી હોય। મને સરકાર પર અને વહીવટીતંત્ર પર પૂરો ભરોસો છે, જે પરિણામ આવશે ત્યારે આપશે। પણ અત્યારે અમારા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે કોંગ્રેસ, એ કોંગ્રેસ માત્ર આક્ષેપો કરવાનું જ કામ કરે છે। વિધાનસભામાં પણ એના વિપક્ષના નેતાએ પ્રશ્ન પૂછ્યો હતો, એના પણ અમારી સરકારના મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો, એ પણ જવાબ આપે છે। અને આ તો આજની વાત નથી, 1998માં પણ આ લોકોએ મારા પર PLA દાખલ કરાવી હાઈકોર્ટમાં, 20માં પણ દાખલ કરાવી। બંને PLA હાઈકોર્ટના માન્યશ્રીએ એને ડિસ્પોઝલ કરી હતી અને આક્ષેપ કરવાનું કામ કરે છે। દાહોદમાં મારા દીકરાઓ બદનામ થાય અને મારું રાજકીય, હું 1995થી કામ કરું છું અને 2002થી વચ્ચે એક વખત સિવાય સતત ધારાસભ્ય તરીકે દાહોદ જિલ્લામાં ચૂંટાઈને દાહોદ જિલ્લાની જનતાની સેવા કરતો આવ્યો છું, પાર્ટીના સરકારને પણ મદદ કરતો આવ્યો છું। અને આ બધું દાહોદની અંદર સંગઠન અને સરકારનું કામ કરતો જોઈને કોંગ્રેસ 0% છે। એને કેવી રીતે આ મંત્રીને બદનામ કરવો, દાહોદ જિલ્લો બદનામ થાય, મારી સરકાર બદનામ થાય, અમારો સમાજ બદનામ થાય, એના માટેનું એક ષડયંત્ર કોંગ્રેસ કરીને રચી રહ્યું છે। છેલ્લા 3 મહિનાથી આ દરરોજ મીડિયામાં જોવું, મીડિયામાં સાચી વાત કરવાની। માત્ર મારી 2 એજન્સીઓ એટલી નથી, આ બીજી 35 કુલ એજન્સીઓ છે, એટલે એ કોઈ નામ લેતા જ નથી અને મારા છોકરાઓ કદી ભગેડું નથી। એ તો સામે ચાલીને પોલીસ સામે હાજર થયા છે કે ભાઈ અમે ગુનેગાર છે, મારા પર એફઆઈઆર દાખલ થઈ છે, તો અમે આ હાજર છે, તમારે જે સરકાર તપાસ કરે એમાં મારા બંને પુત્રો પણ મદદ કરવાના છે, હું પણ જરૂર પડે તો મદદ કરીશું અને સરકાર જે કરશે મંજૂર અને જે કંઈ કોર્ટનો આદેશ આવશે અમને પોતાને શિરોમાન્ય છે। અને આગામી દિવસોની અંદર પણ જ્યારે પણ સરકારને જરૂર પડશે ત્યારે મારી સરકાર મજબૂતતાથી એ રીતે કામ કરી રહી છે। મારી સરકાર બદનામ ના થાય, મારી પાર્ટી બદનામ ના થાય, અમને બદનામ ના કરે, અમારા છોકરાઓને બદનામ ના કરે, એના માટેનું જે કોંગ્રેસ આજે પૂરા ગુજરાતમાં ફરીના કરી રહ્યા છે। અમારું એમને લાગણી છે કે ભાઈ તમે જોવાનું હોય તો તમે જોઈ લો, અમે ના પાડતા નથી તમને। અને આ તો માત્ર દાહોદ પૂરતો એને કેવી રીતે બનાવવામાં આવે, આવી એજન્સીઓ અન્ય જગ્યાએ પણ હોતી હોય છે, દાહોદમાં છે એવું કંઈ છે જ નહીં। પણ આ માત્ર બચુભાઈને ધ્યાનમાં રાખીને આ જે કરે છે એ ખરેખર સત્યથી વેગળી બાબત છે અને મૂળ આ તપાસનો વિષય છે। જ્યુડિશિયલ મેટર બન્યા પછી જે કંઈ તપાસમાં આવશે એ અમને સ્વીકાર્ય રહેશે। ચોક્કસ બચુભાઈ, કોંગ્રેસ દ્વારા તમારા રાજીનામાની પણ માંગ કરી છે, શું કહેશો એને લઈને? એ અમારો વિષય નથી। ચોક્કસ આ હતા બચુભાઈ ખાબડ, પોતે જણાવી રહ્યા છે કે 35 જેટલી જે એજન્સીઓ છે તે આ કૌભાંડની અંદર સંડોવાયેલી છે। મારા પુત્રને જ બદનામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી અન્ય પણ એજન્સીઓ છે તેમને સરકાર પર પૂરો ભરોસો, ન્યાયતંત્ર પર પૂરો ભરોસો બતાવ્યો છે। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ।